स्फुरत्कृष्ण प्रेम मृतरस भरेणातिभरिता विहारान् कुर्वाणान् व्रजपति विहारात्रिशुशुधा प्रिया गोपी भर्तु स्फुरतु सततं वल्लभ इति यथा वाच्यस्माकं हृदि सुभगमूर्तिष्वकरुणा चेटी भवन निखिल खेटी कदम्ब तरुवाटी शुनाकी पटली कोटि रचारुतर कोटि मणि किरण कोटि करम्बित पदा पाटी रगंध कुच शाटी कवित्व परिपाटी मगाधिवसुता धोटी कुलाद विकधारी मुदार मुख वेटी रसेन तनुताम् प्रभुर्नंद कुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति श्रीवल्लभाभिधान तनोतु निजदास सौभाग्यम्। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्मकरंद भक्तजनमानस निवासाय श्री कृष्णचंद्राय नमः। परमहंस गुरवे श्री शुकाय नमो नमः। श्री गोवर्धन नाथ की जय। नारायणं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अकल्पकल्प ध्रुवमल्पकल्पना विकल्पजल्प प्रतिकल्प कौतुक्यम् अनल्पकल्पक्लमसप्लवप्लवम् महाप्रभूणां चरणामृजं वृणे। श्री सरस्वत्यै नमः। श्री गणेशाय नमः। श्री सद्गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભાગવતજીનો બીજો સ્કંધ। શ્રીજીનું વામ ચરણારવિંદ। એ સાધન પ્રકરણ તૃતીય સ્કંદથી લઈને દ્વાદશ સ્કંદ સુધીની 10 લીલા એ પ્રભુની વર્ણન કરેલી, પરંતુ મહાપ્રભુજીના મતે પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ એટલે અધિકાર અને સાધન એ પણ લીલા જ છે। બધું હોય પરંતુ પ્રભુની ઈચ્છા કે પ્રભુની કૃપા ન હોય તો અધિકાર પ્રાપ્ત થતો નથી, માટે એ પણ એક લીલા જ છે। નહીં તો કુબેરની પાસે શું ખોટ હતી અને પરીક્ષિતજી જે પોતાનું સર્વસ્વ છોડીને બેઠા એમને સુખદેવજી કેમ શ્રવણ કરાવવા આવે? તે રીતના દ્વિતીય સ્કંદ એટલે સાધન એ પણ લીલા છે।
હવે સાધન લીલા હોઈ શકે ખરી? સામાન્ય સમજવા માટે સમજીએ તો પુષ્ટિ સંપ્રદાયમાં સેવાના જેટલા પણ સાધનો તે દરેકને માનવાચક શબ્દ પ્રત્યય એ લગાવીને બોલાય. જેમ કે જારીજી, આરતીજી, જો બ્રહ્મ એને તરસ લાગે ખરી કે એને ભૂખ સતાવે ખરી? એમને આપણે માળાજી ફૂલના એ અર્પણ કરાવીએ તો એનાથી એ રાજી થાય ને કર ન થાય. તો આ બધા સાધનોની આવશ્યકતા શા માટે? તો પ્રભુ એ પોતાના ભક્તોને વશ રહે છે. ભગવાન કોઈને વશ થતા નથી, એ કેવલ એમના ભક્તોને વશ થાય છે. તો આ બધા સાધનોથી પ્રભુમાં ચિત્ત એકત્ર થાય માટે આ બધું ઠાકોરજીને અંગીકાર કરાવવાનું. એ પ્રસાદી જારીજીનું જળ એ આપણે ગ્રહણ કરીએ તો આપણા મન, અંતઃકરણ એ વિશુદ્ધ બને છે. આ પ્રભુ આપણા પર કૃપા કરે છે કે એમનું પ્રસાદી જળ આપણને આપે છે. તો પ્રભુ સુધી પહોંચવાના જેટલા પણ સાધન એ બધું જ ભગવદ ઈચ્છા છે. માટે દ્વિતીય સ્કંદ એ સાધન સ્કંદ નહીં પરંતુ સાધન લીલા કહી છે. એવું લાગશે કે આ બધી વાતો તો બધા કે એટલે કરવાનું, પરંતુ જાતે અનુભવ કરીએ તો જાણી શકાય. ઠાકોરજીનું એક સ્વરૂપ જેની આપણે નિત્ય સેવા કરીએ, કોઈ દિવસ કોઈ વાઘો, કોઈ દિવસ કોઈ રંગનો વાઘો, કોઈ દિવસ જુદી માળાઓ, આ બધું ઠાકોરજીને ધરાઈએ. છતાં ઠાકોરના મુખારવિંદ સમક્ષ અંતે જ્યારે દર્શન કરીએ ત્યારે જુદા જુદા ભાવોના દર્શન થાય. ક્યારેક એવું લાગે કે આજે પ્રભુ કેટલા આનંદમાં છે. ક્યારેક આપણને એવું લાગે કે આજે સેવામાં આપણાથી કઈ કમી રહી ગઈ છે, એ ખ્યાલ નથી આવતો. તો આ બધા સાધનોથી પ્રભુમાં આપણે એકચિત્ત થઈએ છીએ. જાતે જ્યાર સુધી એનો અનુભવ ન કરીએ ત્યાર સુધી એ વાત સમજી શકાય નહીં. પ્રભુ નિત્ય પોતાના ભક્તોના હૃદયમાં રહે. તો દ્વિતીય સ્કંદના આરંભમાં સુખદેવજી વર્ણન કરે, વરીયાનેશ તે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ આત્મવેદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ ય પરઃ. અરે રાજા, તારા પ્રશ્ન ઉત્તમ છે. આપણને વિચાર આવે કે પ્રશ્નમાં પણ કોઈ કક્ષા હોય ખરી? ક્યાં ઉત્તમ પ્રશ્ન છે, ક્યાં મધ્યમ છે, ક્યાં હીન પ્રશ્ન છે?
તે એક સામાન્ય સમજ કે મનુષ્ય પ્રશ્ન પૂછે કેવા. તો મનુષ્ય મોટા ભાગે 3 પ્રકારના પ્રશ્ન પૂછે. એક પ્રકારનો પ્રશ્ન તે સ્વહિત માટે હોય, બીજો એ સ્વજન હિત માટેનો હોય, અને ત્રીજો હોય તે લોકહિત માટેનો હોય. જેમ કોઈ કર્મ પણ કરીએ તો સંકલ્પમાં કરીએ કે પોતાના ધન માટે, ચતુર્થ પુરુષાર્થને પ્રાપ્ત કરવા, કાં તો પોતાના કોઈ સ્વજનને માટે. પરંતુ અત્યારે વિશ્વમાં જેટલા ધર્મ કાર્યો દરેક વ્યક્તિ ઘર બેઠા કે પોતાના આશ્રમમાં કરે છે, એ કોની માટે કરે છે? સ્વસુખ માટે કરે છે? ના. આખી સૃષ્ટિમાં જે આ એક વાયરસ, એનાથી જે લોકો પીડાય છે, તેમની પીડા દૂર થાય તેની માટે કરે છે. માટે જનકલ્યાણના જે વિશ્વના દરેક લોકોને આવશ્યક હોય એવા પ્રશ્નો જ્યારે કરવામાં આવે, જેનાથી વિશ્વનું, તેમાં રહેતા લોકોનું કલ્યાણ થાય, એવા પ્રશ્નને ઉત્તમ પ્રશ્ન કહેવાય. તો રાજા, તારો આ ઉત્તમ પ્રશ્ન. સુખદેવજીના પ્રશ્ન શું? તો 2 પ્રશ્ન, હાઉ ટુ લીવ એન્ડ હાઉ ટુ ડાય. જીવનનું પરમ કર્તવ્ય શું અને મરણ સમયે શું કરવું? આ 2 પરીક્ષિતજીના પ્રશ્નો. હવે આ પ્રશ્ન જગતમાં કોઈને કામ ન લાગે એવું ખરું? આજે, કાલે, 5 વર્ષે, 15 વર્ષે, 50 વર્ષે, ગમે ત્યારે મરવાનું એ ચોક્કસ. એટલે વિશ્વના જગતના દરેક લોકોને જરૂરિયાત વાળો પ્રશ્ન, માટે ઉત્તમ પ્રશ્ન છે. બીજી વસ્તુ કહી, આત્મવેદ સંમત પુંસામ. તો જે આત્મવિદ્તાઓ, તત્વજ્ઞાનીઓ છે, તે પણ આનાથી સંમત છે. બીજા સ્કંદના મૂળ 3 પાયા, તત્વ નિર્ધાર, શ્રદ્ધા અને વિમર્શ કે મનન. તો મૂળ તત્વને જણાયું, એ તત્વ નિર્ધાર થયું. શ્રદ્ધા એટલે શ્રોતાની ને વક્તાની બંનેની, એ વર્ણવ્યું. અને ત્યારબાદ એનું મનન કરવું. એ તત્વનું નિરંતર મનન કરવું, નહીતર આ મનમાં ક્યારે રાગ દ્વેષ ઘર કરી જશે એને ખ્યાલ પણ નહીં રહે. આપણે વિચારતા હોઈશું કે આજે નહીં, પછી કરશું, સમય મળે ત્યારે કરશું. તો ભગવાને સામે સમય આપ્યો કે ઘરે છો તો એ તત્વનું, એ પ્રભુનું નિરંતર મનન કરો, ધ્યાન કરો.
તો આત્મવેત્તાઓ પણ તમારા પ્રશ્ન મત છે. કેમ? તો બીજા સ્કંદની કથાથી લઈને એ બધાના કામની કથા. કારણ કે એક વસ્તુ તો નિશ્ચિત કે બધાને મૃત્યુ આવવાનું છે. આપણે ત્યાંનું ગણિત એવું. પરીક્ષિતજીને કહ્યું કે 7 દિવસ. તો આપણા બધા પાસે દિવસ. સપ્તાહમ જીવિતાવધિ. દુનિયામાં કોઈની પાસે 8મું છે નહીં. રવિથી શનિ સુધી ગણો, એનું નામ અઠવાડિયું. એ 7 દિવસમાં જ મૃત્યુ આવવાનું. હિન્દુ દિવસ પ્રમાણે ગણો તો પણ, પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે ગણો તો પણ, દુનિયાના કોઈ પણ ધર્મને અનુલક્ષીને કરો તો પણ અઠવાડિયાના 7 જ દિવસ રહેવાના. 8મો દિવસ આવવાનો નહીં. આ આપણે ભારત વર્ષનું ગણિત એ અચૂક. મહિના કેટલા? તો 12. કારતક થી લઈને આસો ગણો કે ચૈત્ર થી લઈને ફાગણ ગણો કે પછી જાન્યુઆરી થી ડિસેમ્બર કરો કે બીજો કોઈ પણ ગણો, દરેક સંપ્રદાયમાં મહિના કેટલા રહેવાના? તો 12 જ રહેવાના. કોઈ 11, કોઈ 13 કે કોઈ 9 એવું ક્યાંય કશે રહેવાનું નથી. અને જીવનના 2 સમય. એક આપણો જીવનનો સમય એ 2 કાળમાં વહેંચાયેલો, દિવસ અને રાત. નિદ્રયા વ્યવસાયેન ચ વા વયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેનયા. કે રાજા, રાત્રિનો સમય તો નિદ્રામાં ચાલ્યો જાય છે. હવે દિવસનો સમય એ પોતાના કુટુંબીજનોનો, સ્વજનોનું ભરણ પોષણ કરવા માટે વ્યવસાયમાં, ધંધામાં, નોકરીમાં થઈ જાય છે. દાદાજીએ સુંદર દિવસના ચરણોને 4 ચરણમાં વહેંચ્યું છે. 24 કલાકને 6 કલાક નિદ્રાના, 6 કલાક વ્યવસાયના, 6 કલાક એ કુટુંબના અને 6 કલાક એ પોતાના અધ્યયનમાં. એટલે દરેક વ્યક્તિએ પોતાના આત્મવેત્તા જાતે બનવું એની માટેના. ભાગવત તત્વ સુધા બિંદુમાં આ દાદાજીએ સ્પષ્ટપણે લખેલું છે. પરંતુ હવે 6 કલાક એની નિદ્રાથી ચાલતું નથી. કહ્યું છે કે અધ્યયન કરતા વિદ્યાર્થીઓ માટે 6 કલાકની નિદ્રા જ. 8 કલાકની નિદ્રા એ વૃદ્ધો અને બાળકો માટે છે. અને જે પરિશ્રમ કરે છે, પુરુષાર્થી છે, એ તો યોગી છે. એ 5 કલાક 4 કલાકની નિદ્રામાં પણ આરામ કરી લે છે. નિદ્રામાં રહેલો સમય એ આપણો વ્યર્થ જાય છે.
કુટુંબના ભરણ પોષણ માટે માણસ એટલો ગાંડો છે કે કુટુંબના ભરણ પોષણ માટે નહીં, પરંતુ પોતાની વાસનાઓને સંતોષવા માટે ભાગદોડ કરે છે. સાચું કહેજો, આ લગભગ 2 મહિનાથી લોકડાઉન ચાલે છે. બહારનું ખાવાનું નથી, બહારનું પીવાનું નથી, બહાર ફરવા જવાતું નથી. એના વગર જીવન જીવાય છે કે નથી જીવાતું? સાચું કહું તો આપણા બધાની જો અત્યાર સુધી ઓછામાં ઓછો ખર્ચો થયો હશે ને તો આ 2 મહિનામાં થયો હશે. મનુષ્ય કેટલો વગર કારણનો ખર્ચ એ પોતાની ઇન્દ્રિયોને સંતોષવા માટે કરતો હોય છે, જરૂરિયાત માટે નહીં. જરૂરિયાત અને આવશ્યકતા વચ્ચેનો ભેદ જાણવો એ અનિવાર્ય છે. તો આ સમય તો પસાર થઈ ગયો. ક્યાંથી કરે, ગ્રંથો વાંચે ક્યાંથી, એને મુક્તિ મળે ક્યાંથી? આ બધું મળે કઈ રીતના? બીજી વાત કે મનુષ્ય હંમેશા ભયમાં જીવતો. શ્રોતવ્ય કીર્તિતવ્યસ્ય સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. સર્વત્ર સર્વદા એ ભયમાં જીવે છે. જે નિશ્ચિત છે તેમાં ભય શા માટે? ખાવામાં તો ભય, પીવામાં તો ભય, હરવા ફરવામાં તો ભય. ખાતા ખાતા કહીએ ના બસ હવે પેટ ફાટી જશે. અરે ભાઈ, પેટ ફાટી જવાનું કઈ થોડી છે. અને જો ફાટે એવું હોય તો 100 દોરો લઈને પાછું સીવી દઈશું, એમાં ક્યાં મોટી વાત છે? પરંતુ મનુષ્ય હંમેશા ભયમાં જીવે છે. તો એ ભયને દૂર કેવી રીતના કરવાનું? તો કોઈક કે સાંખ્ય યોગ કરો, ધર્મને જાણો, એના પર નિષ્ઠા સ્થિરતા બુદ્ધિને સ્થિર કરો, તો એ ભય દૂર થાય. વાત સાચી. પરંતુ ભાગવતજીમાં કહ્યું છે, જન્મ લાભ પરપુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જન્મનો પરમ લાભ શું? અંતે પ્રભુનું સ્મરણ થાય ત્યારે. તમે સાંખ્ય યોગનું જ્ઞાન લીધું, તપ કર્યું, બધું કર્યું, એનું ઉત્તમ ફળ શું? કે અંતે પ્રભુમાં પોતાનું મન ચિત્ત એ એક થાય. તે એટલે એવું નથી કે સંસાર છોડી દેવાનું છે. સંસારમાં છતાં ચિત્ત યદા સંહરમ કુર્વંગાનિવં સર્વશ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેસ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સંસારમાં રહીને કેવી રીતના જીવવાનું? તો કે કાચબાની જેમ જીવવાનું. કાચબાનું મોઢું, 4 પગ બધું એનો જે શેલ હોય એની બહાર હોય, પણ તમે એના ઉપર આમ આંગળી મૂકો એટલે તરત મોઢું ને હાથ પગ બધું અંદર લઈ લેશે, પોતાનું રક્ષણ કરશે.
એ રીતના મનુષ્યએ પોતાનું રક્ષણ કરવાનું છે. સહેજ અવિદ્યા ઘર કરે કે મદ મોહ મત્સર ઉત્પન્ન થાય એટલે ભગવાન નામ લેવાનું, એવા લોકોથી દૂર રહેવાનું અને પોતાના ચિત્તને શુદ્ધ કરવાનું. તો રાજા એ પ્રભુનું જે ગુણગાન ગાયું છે, હરે ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ, જે બ્રહ્મ એટલે જે પરમ તત્વ છે તે ગણો, વેદ ગણો એ બ્રહ્મ, જે વેદના સમાન અને શ્રવણ કરાઈશ. જે મારા પિતા અધીતવાન દ્વાપરાદો પિતૃદ્વૈપાયનાદહમ, દ્વૈપાયન એટલે વ્યાસજીએ મને અધ્યયન કરાવડાવ્યું છે તે. ઓહો. અને રાજા, તું મુક્તિની તો ચિંતા કરતો નહીં, બસ પ્રભુનું નામ લેજે. ખટવાંગો નામ રાજર્ષિ તો સૂર્યવંશમાં રામચંદ્રજીના પૂર્વજ એવા ખટવાંગ રાજા, એમને 2 ઘડીમાં મુક્તિ મળી હતી. એટલે મુક્તિની ચિંતા કરીશ નહીં. કેવી રીતના? તો કે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું, દેવતાઓને વિજય અપાવડાયો, કર્યો. દેવતાઓએ માંગ્યું કે માંગો રાજા. એમણે કહ્યું, મને એ કહો કે મારું આયુષ્ય શું? દેવતાઓ કહે છે, આયુષ્ય માટે માંગો હોય તે માંગો, નહીંતર હમણાં પૂરું થઈ જશે. હવે શું માંગે? 2 ઘડીમાં અહીંયા સોનાનો વરસાદ કરે, પુત્ર આપે. માંગવું તો માંગવું શું? ખટવાંગ રાજાએ કહ્યું, મને એકાંત આપો. પોતાનું ચિત્ત ભગવાનમાં જોડ્યું. 2 ઘડી પૂરી થઈ, ખટવાંગ રાજાને મોક્ષ મળી ગયો. એટલે મુક્તિની તું ચિંતા કરીશ નહીં. હવે બીજા પ્રશ્નનો ઉત્તર આપે કે અંતકાલે તુ પુરુષ આગતે ગત સાધ્વસ. તો સૌથી પહેલા જ્યારે મૃત્યુ આવે ત્યારે મૃત્યુનો ભય કાઢી નાખો. મનુષ્ય મૃત્યુથી જેટલો નથી મરતો ને એટલો મૃત્યુના ભયથી મરે છે. અમે નહીં હોઈએ તો શું થશે, અમે નહીં હોઈએ તો શું થશે. અરે ભાઈ, કશું નહીં થાય. 5-25 માણસો ભેગા થશે, આપણને ઉચકીને લઈ જશે, સ્મશાનમાં બાળશે, ઘરે આવશે, હાથ પગ ધોશે, ચા નાસ્તો કરશે અને પોતપોતાના કામમાં પાછા જતા રહેશે. જગતને વ્યક્તિની ખોટ ક્યારે પડતી નથી. ભગવાને ઉદ્ધવજીને એકાદશ સ્કંદમાં કહ્યું, ઉદ્ધવ, તું મારું જ્ઞાન છે, જગતને વ્યક્તિની ખોટ નથી પડતી, જગતને તેના જ્ઞાનની ખોટ પડે છે. આજે કથાકારો તો ઘણા થયા, પરંતુ દાદાજી જેવા, પિતાજી જેવા, યોગેશ શાસ્ત્રીજી જેવા, ડોંગરેજી જેવા, નિરંજન કાકા જેવા આવા ભાગવત કથાકાર કેટલા? આંગળીના વેડે ગણાય એટલા. બને તો ઘરમાં મરવું નહીં, મુક્તિપુરીમાં જતો રહ્યું. 7 મુક્તિપુરી બતાવી, અયોધ્યા, મથુરામાં આયા, પુરી દ્વારાવતીશ્ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. ત્યાં જતા રહ્યું. ઘરમાં મરવાને વાંધો નહીં, પણ કોઈ શાંતિથી મરવા ન દે.
ખબર પડી માં બીમાર છે, એના છેલ્લા શ્વાસ ચાલે છે, એટલે સાસરેથી દીકરી આવી. માં માં મને ઓળખી જો માં હું આવી ગઈ. હા, આંખો ખોલ માં. એ વિચાર કરે આખું જિંદગી તને ઓળખેલી જ છે ને, એટલે તો સાસરામાં મોકલી છે. હવે તો આ સમયે એટલે ખૂણામાં ઉભેલી વહુને થાય હું પાછળ કેમ રહી જાઉં? હે બા ચિંતા ના કરશો. તમારા પછી ઘરનું ધ્યાન રાખીશ અને તમારી પાછળ વર્ષદારાની એકાદશી કરીશ. એટલે નિયમ લીધો તો કે સાસુ જાય ત્યારે એકાદશી કરવી. આ બધી ખટપટમાં આપણાથી મરાશે નહીં, અને જો આપણું મરણ નહીં સુધરે તો આપણા જીવનનું ફળ કેવી રીતના મળશે? આ વર્ણન કર્યું. રાજા કહે, પરીક્ષિતજી કહે, યાદૃશી વા હરે મનોમલ, જે મારા મન દૂર કરી રહ્યું છે તેવા પ્રભુની કથા મને. હવે પ્રભુના બે સ્વરૂપ, એક સ્થૂલ સ્વરૂપ, એક સૂક્ષ્મ સ્વરૂપ. તો સ્થૂલ સ્વરૂપનું વર્ણન સુખદેવજી કરે. સ્થૂલ એટલે વિરાટ સ્વરૂપ. બે વાત કે જગતના કણકણમાં ભગવાન છે અને આખું વિશ્વ જેના કણકણમાં છે તે ભગવાન છે. એટલે વિરાટ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ તેનું વર્ણન કરે. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાષ્ણે પ્રપદે મહાતલમ વૈ શ્વસુજોથ ગુલ્ફો તલાતલમ પુરુષસ્ય જંગે. તો 7 પાતાળો એ પ્રભુના ચરણારવિંદ છે. ભુવનલોક એ ભગવાનનું પેડું છે. અંતરિક્ષ એ નાભી છે. સ્વર્ગલોક ભગવાનનું વક્ષસ્થલ છે. મહલ્લોક ભગવાનનો કંઠ છે. જનલોક ભગવાનનું મુખ છે. તપલોક નારાયણનું લાટ છે. થી ઉપર સત્યલોક વિરાટનું મસ્તક. દેવતાઓ એ ભગવાનના હસ્ત છે. દિશાઓ એ ભગવાનના કાન. અશ્વિની કુમારો એ નાસિકા છે. અગ્નિ વિરાટનું મુખ છે. સૂર્ય ચંદ્ર એ પ્રભુના નેત્ર છે. રાત્રિ ને દિવસ એ પ્રભુના પલકારા છે. નદીઓ એ નાડી છે. વૃક્ષ રૂવાટી છે. સમુદ્ર એ કુક્ષી છે. પર્વતો વિરાટના અસ્થિ છે. પક્ષીઓનું બોલવું એ વિરાટનું વ્યાકરણ અને પવન વાયતું એ વિરાટ નારાયણના શ્વાસ છે. આ રીતનું વિરાટ નારાયણનું આખું સ્વરૂપ એનું ધ્યાન કરવું. જે એનું ધ્યાન કરે તેના સર્વ દુઃખ દૂર થાય છે. બ્રહ્માએ એમનું ધ્યાન કરેલું તો પ્રભુએ પ્રસન્ન થઈને ગયા કલ્પમાં જે પૃથ્વી હતી, જે સૃષ્ટિ હતી, એનું જ્ઞાન બ્રહ્માને આપ્યું. તો બ્રહ્મા નવી સૃષ્ટિની રચના પહેલાના જેવી જ કરી શક્યા. શાબ્દસ્ય હિ બ્રહ્મણ એષ પંથા. અરે આ વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે બીજું સ્વરૂપ એ પ્રભુનું સૂક્ષ્મ સ્વરૂપ, જે દરેકના હૃદયમાં રહેલું છે. પરંતુ મનુષ્ય
એ પ્રભુને નહીં, પ્રભુની રચેલી માયા તેમાં રહેલો છે. પરિભ્રમંસ્તત્ર ન વિંદતે. ખૂબ સુંદર શ્લોક છે. આગળ એનું વર્ણન કર્યું. સત્યામ ક્ષિતો કે ભાઈ સુવા માટે તો તેની માટે મોંઘા મોંઘા ગાલીચા ગોદડા વસાવવાની જરૂર છે. જ્યાં જશો ત્યાં જમીન મળવાની, જ્યાં જશો પોતાના હાથને જોડે લઈને જવાના. એ હાથનું ઓશીકું બનાવીને સુવા છે. આકાશ એ ચાદર બનશે. હાથની તરજલી ખોબો ધરશો એટલે એમાં અન્ન મળશે, ને જ્યાં જશો ત્યાં નદી હશે, એમાંથી પાણી મળશે. વન જંગલ એ વૃક્ષો આપણને આપશે તો મોંઘા રેશમી વસ્ત્ર શું કામ પહેરવા? એ બધું જ્યાર સુધી એ આપણને ભગવાનથી વિમુખ કરે છે, અને જ્યારે તત્સુખ માટે કરવામાં આવે છે, એ ઉત્તમ વસ્તુ સેવામાં ભગવાનને રાજી કરવા વાપરવામાં આવે ત્યારે ભગવાનની સમીપ લઈ જાય છે. સમાજમાં રહો પણ પોતાની ઇન્દ્રિયોને માયાને વશ થઈને ન રહો. તેનાથી બચવા માટે યોગીજનો એ નિરંતર પ્રભુનું ધ્યાન કરે. તે પોતાના હૃદયમાં પ્રાદેશ માત્ર પ્રભુનું સ્વરૂપ કે ચેત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. પ્રાદેશના જુદા જુદા અર્થ કરે છે. કોઈ કે અંગૂઠા થી લઈને પહેલી આંગળી સુધીનું માપ એટલી પ્રાદેશ, કોઈ કે અંગૂઠાના ટેરવા જેટલું સ્વરૂપ, એ પ્રાદેશ. જે હોય એમાં અત્યારે પડીશું નહીં. તો ચતુર્ભુજ શંખ સ્વરૂપ છે, પીતાંબર ધારણ કર્યું છે. એનું યોગીજનો નિત્ય ધ્યાન પોતાની મુક્તિને પ્રાપ્ત કરે છે. તો મુક્તિ કેવી રીતના? નાભ્યામ સ્થિત. તો મનુષ્યના નાભીમાં મૂળ પ્રાણની ગતિ રહેલી હોય છે. જે જીવાત્મા તે રહેલો હોય છે. જીવાત્મા આત્મા બે જુદા છે એ સમજવા માટે ઘણો વિચાર વિમર્શ, પણ એક સામાન્ય શબ્દ કે ભગવાનના બે અંશ, એક ચિદાંશ ને એક આનંદાંશ, જે ચિદાંશમાંથી થયા એ જીવાત્મા, ને જે આનંદાંશમાંથી થયા તે અંતર્યામી એને આત્મા કો, જે દરેકની અંદર વસેલા. જેમ એક લાકડું બાળીએ એમાંથી તણખા નીકળતા હોય, એમ પ્રભુમાંથી આ અંશો નીકળતા રહે છે. એ જીવાત્માની મુક્તિ બતાવી. તો બે પ્રકારની મુક્તિ, એક સદ્યો મુક્તિ, એક ક્રમ મુક્તિ. સદ્ય મુક્તિમાં એ સીધા પ્રાપ્ત કરે છે. ક્રમ મુક્તિમાં નાભીમાં રહેલા પ્રાણને ચડાવી કંઠ સુધી લાવી મસ્તકમાં લાવે, ત્યાંથી આ 7 આવરણો વાળા મનુષ્ય દેહને છોડીને ચાલ્યો જાય. અગ્નિલોકમાં એ તપે, એનો
શુદ્ધ થયેલો વાયુ એ મહરલોકમાં જાય, ત્યાં જાય એટલે કલ્પની સમાપ્તિ સુધી રહે. ત્યાં શેષ નારાયણ સમાપ્તિમાં પોતાના અંદરથી પ્રચંડ અગ્નિ પ્રલય તરીકે ઉત્પન્ન કરે, તેનાથી મહરલોક તપે. અથો અનંતસ્ય મુખાનલે, એનાથી ઉપર ચડે, ત્યાં બ્રહ્મલોકમાં પહોંચે, ત્યાં બ્રહ્મના 2 પરાગ ત્યાં જ રહે. અંતે બ્રહ્માજીની સાથે આ જીવાત્મા એ પ્રભુમાં પાછા મળી જાય. આ પ્રકારની એ જીવની ગતિ બતાવી. એમાં અંતે કહ્યું, પિબંતિયે ભગવત આત્મનસ્સતામ કથામૃતમ પુષ્ટેષુ સંવૃત, કે પ્રભુનું કથામૃત શ્રવણ કરો તો તે હરિ ચરણને શરણે કરાવે છે. 3જા અધ્યાયનો આરંભ કરે. હવે 3જો ને 4થો અધ્યાય એ વક્તા ને શ્રોતા અને વક્તાનો યત પ્રસાદ આનંદનો છે. તેમાં ઇન્દ્રિયો એનું વર્ણન કર્યું છે. તો દરેક લોકો ઇન્દ્રિયોના દેવતાઓને પૂજે છે. 28 પ્રકારના ઇન્દ્રિયો હોવાથી દેવતાઓ એ ભાગવતમાં બતાવ્યા, અને 33 પ્રકારના દેવતાઓ એ વેદમાં બતાવ્યા છે. જેમને બ્રહ્મત્વ જ જોઈતું હોય તે બ્રહ્માની ઉપાસના કરે છે. બ્રહ્મ વર્ચસ બ્રહ્મણસ્પતિમ, જેમને ઇન્દ્રિયો પર વિજય મેળવવો હોય તે ઇન્દ્રની ઉપાસના કરે. વંશ અધ્યયન એમાં આગળ વધવું હોય તે લોકો શિવજીની ઉપાસના કરે છે. ઉમા માતા સતીની ઉપાસના એ સુખવાળું દાંપત્ય જીવન વિતાવવા માટે માંગે. અને અદિતિ માતા એ પૃથ્વીના અધિષ્ઠાત્રી દેવી, તેનાથી ધન ધાન્ય અન્નની પ્રાપ્તિ કરવા એમનું પણ લોકો ભજન કરે છે, સ્મરણ કરે છે. આ બધું કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ અંતે કહ્યું, અકામસ સર્વ કામો વા વિવેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, કે સર્વ કામનાઓનો ત્યાગ, ભક્તિ એ જ ઉત્તમ મુક્તિનું સાધન છે. વલ્લભાચાર્યજીએ પણ વિવેક ધર્યાશ્રયમાં કહ્યું છે, પ્રાર્થિતે વા તતઃ ભગવાનની ઈચ્છા ન હોય છતાં મનુષ્ય પોતાની કામનાઓ પ્રભુની પાસે માંગતો રહે તો એ નિષ્ફળ જ જાય ને. અને પછી કહીએ કે હું ભગવાનમાં નથી માંગતો, તેનાથી ભગવાનનું શું બગડવાનું? ભગવાન પાસે કામના ન રાખ. કોણ જાણે લોકો પ્રાર્થનામાં પણ કહે, રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો જહી. આમ 60 વર્ષના પૂજા કરવા બેઠા હોય ને છેલ્લે આવી પ્રાર્થના કરે તો 60 વર્ષે કયું રૂપ અને કયો યશ જોઈએ છે?
જે કરો તે કામના રહિત કરો. આટલું ઉલ્લેખન કર્યું ત્યારે શૌનક ઋષિ કહે છે, એતચ્છ્રુત શ્રુષ્યતામ વિદ્વન સૂતનોર્હસી ભાષિતુમ કથા હરે કે પ્રભુ એક વાત તો નિશ્ચિત, જ્યાં હરિકથા ભગવાનની કથા એ સત્પુરુષોની સભામાં થતી હોય તે ભગવાનને જ મળે છે. ભગવાન એનાથી રાજી થાય છે. આ જે સત્ર કરીએ છે એ સત્પુરુષોમાં એમને યાદ કરીને કરીએ તો પ્રભુ આપણી કથા એનો અંગીકાર કરે. સૂર્ય એ જે આપણા પ્રાણ તે પણ કથામાં જેટલો સત્સંગમાં જેટલો સમય વિતાવીએ એટલા પ્રાણનું હરણ સૂર્ય પણ કરી શકતો નથી. તો જીવન મળ્યું છે, મનુષ્ય દેહ મળ્યો છે, એને પ્રભુમાં સમર્પિત કરો. જે કાન પ્રભુનું શ્રવણ નથી કરતા એ સર્પના દર જેવા છે. આ જીભથી ભગવત વાતો ન થાય તો એ જીભ દેડકાને જીભ જેવી છે. હાથ પગથી ભગવત ધર્મ ન થાય તે ગમે તેટલા દાગીનાથી સજાવો પણ એ શવ પર સજેલા જેવા છે. બને ત્યાર સુધી યુવાવસ્થામાં એ કરો તો એનાથી આપણી મુક્તિ અને ચિત્ત ભગવાનમાં એકત્ર થશે. આ વર્ણન કરતા કે સૂત મહર્ષિ, અમે તમારા મુખે કથા શ્રવણ કરીએ અથાભી કે તમે અમને ભાષામાં કથા શ્રવણ કરાવો છો તો આગળ અમને વર્ણન કરાવો. ચતુર્થ સ્કંદમાં શ્રી સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે તદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહેત શક્તિ તૃતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. જે જન્માદ્યસ્યમાં કહ્યું તે જ સુખદેવજીએ અહીં વર્ણન કર્યું છે. આગળ વર્ણન કરે છે, નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુરકાષ્ઠાય કે પ્રભુ આપ કુયોગીને પણ સુયોગી બનાવો છો. અહીં સમજવા જેવો શબ્દ કુયોગી છે. યોગી ક્યારેક કુયોગી હોય ખરો? તો અહીં એનું અર્થ વિસ્તાર એવો કરે કે જે યોગીજનોએ સિદ્ધિ પ્રાપ્ત કરી ત્યારબાદ એ સિદ્ધિનો ઉપયોગ ધન પ્રાપ્તિ કે સંસારના સુખ માટે કરે તે યોગી યોગી નથી, એ કુયોગી છે. એ પોતાની સિદ્ધિઓથી બીજાને ભગવાનને મુક્તિનો માર્ગ બતાવતા નથી. તેવાનું પણ આપ કલ્યાણ કરો છો. રાધસા સ્વધામણી બ્રહ્મણે રમસ્યતે નમઃ. તો રાધસ્વ જો સ્ત્રીલિંગ મુખ્ય બનાવો તેનો અર્થ થાય રાધા. પોતાની શક્તિની સાથે ક્યાં કે બ્રહ્મ, જ્યાં અક્ષર બ્રહ્મ છે, પોતાનું ધામ છે, ત્યાં રહીને આપ એમનો પણ ઉદ્ધાર કરો છો. પ્રભુ આ જગતમાં રહેલા 6 દોષોના દૂર કરવા, પંચ અવિદ્યા દૂર કરવા
યત કીર્તનમ યત શ્રવણમ યદિક્ષણમ યદવંદનમ યત શ્રવણમ યદર્હનમ. તમારું જે કીર્તન કરે, શ્રવણ કરે, ભજન કરે, દર્શન કરે, તેને આપ એમાંથી મુક્તિ આપો છો. અહીં કીર્તન ભક્તિને પ્રથમ લેવામાં આવી છે. તો સામાન્ય એમ માનીએ કે વાક્ય આવે, ભક્ત્યા સ્યા જયતે ભક્તિ. ભક્તિની કન્યા ભક્તિ. તો એક પ્રાથમિક ભક્તિ અને એક પૂર્ણ ભક્તિ. તો પ્રાથમિક, જેમ નાના બાળકોને સેવામાં, સત્સંગમાં જોડવા હોય તો કીર્તન આદિથી વહેલા જોડાય, બીજાથી પછી જોડાય, શ્રવણથી પછી જોડાય. તો આ શરૂઆતની ભક્તિથી જેમ બાળકોને જોડે, તેમ પ્રભુ અમે પણ આપનું કીર્તન કરતા કરતા આ અમારી અવિદ્યાને દૂર કરીએ છીએ. એથી આગળ કહ્યું, કિરાત હુણાંધ્ર પુલકસામ, કે જે નીચલા લોકો છે, નીચી કક્ષાના છે, તેમનો પણ ભેદભાવ રાખ્યા વગર આપ અંગીકાર કરો છો, આપ એમનો ઉદ્ધાર કરો છો. મામહી પાર્થ વ્યપાશ્રિત એપી સ્યુ પાપ યોનયઃ સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્ધાસ તેપી યાન્તિ પરામ ગતિમ. જે મારી ઉદ્ધાર કરું છું. આ કરતા હવે 5મો અધ્યાય મનન પ્રકરણ એનો આરંભ કર્યો. નારદજીએ એક દિવસ જોયું, દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ કે બ્રહ્માજી, પિતાજી, અમે એમ માનતા કે સૌથી મોટા તમે, તો આપ કોનું ધ્યાન કરો છો? બ્રહ્મા કહે, બેટા, સમ્યક કારુણિકસ્યેદમ વત્સ તે વિચિકિત્સિતમ. બેટા વત્સ, તે આ જગત પર જે કરુણાની દ્રષ્ટિ રાખીને પ્રશ્ન પૂછ્યો, તેનો તને ઉત્તર આપો. એનાથી આ જગતને ભગવાનને જાણવાનું સુખ પ્રાપ્ત થશે. તું એને જાણતો નથી, માટે એવું લાગે કે તારો પિતા મોટો. પરંતુ જેમ સૂર્યના પ્રકાશ સામે દીવાનું જ્યોત, તેમ એ પરબ્રહ્મ પરમાત્માની સામે તારો પિતા. તેની સામે તો માયા એ પણ લજ્જા પામે છે. વિલજ્ય માનયા યસ્ય સ્થાતુ. 3 ગુણવાળી માયા. માયાના 3 ગુણ નથી, 3 ગુણ ભગવાનના છે. જે માયાએ અપનાવ્યા છે, માટે 3 ગુણવાળી માયા થઈ. છતાં તે માયા ભગવાનની સામે ઉભા રહેતા લજ્જા પામે છે. બેટા, નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજા નારાયણ પરાલોકા નારાયણ પરા. વેદો પણ ભગવાન છે, દેવતાઓ પણ પ્રભુના અંગમાંથી જ ઉત્પન્ન થયેલા છે. જે જ્યાં જુઓ ત્યાં બધું ભગવાન જ છે. ભગવાન સિવાય બીજું કંઈ નહીં. અરે અંતે જે ગતિ આપનાર છે, એ પણ ભગવાન જ છે. તું એમને ઓળખે નહીં, માટે તું મને મોટો કે, હું તારી ઓળખાણ કરાવું. એમનું ધ્યાન કર. એમનામાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. જેમ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, આ બધા પ્રકાશ, તો પૃથ્વીને પ્રકાશિત કોણે કરી? તો ભગવાને સ્વયં કરી છે. સ્વરો
તો સ્વયં પ્રકાશિત છે, છતાં આ બધા પોતાનો જે ભાવ રાખે છે, તેમ પ્રભુએ આ બધું કર્યું, પરંતુ માયાના જાળમાં ફસાયેલા હું મોટો, એમાં એમનો પણ કોઈ દોષ નથી. લે, એમનું હું તને વર્ણન કરાવું એ 6થા અધ્યાયમાં, કે પ્રભુનું વિરાટ સ્વરૂપ જે આગળ પહેલા વર્ણવ્યું તે ફરી બ્રહ્માજી નારદજીને વર્ણન કરાવે છે કે અશ્વિની કુમારો વગેરે ભગવાનના નાસિકા છે, સૂર્ય એ દિવ્ય ચક્ષુવાળા છે, તેમાં લાલ પીળા કર્ણ એ દિશાઓ છે, તેમાં શબ્દો એ પણ વસેલા છે. આ રીતના પ્રભુના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરાવતા આગળ કહે, પાદેશુ સર્વભૂતાની પુંસ સ્થિતિ પ્રદો વિદો અમૃતમ ક્ષેમમભયમ ત્રિમૂર્ધનો ધાય મૂર્ધસુ. કે આ જે લોક છે, સ્થિતિ એટલે લોક, સ્થિત એટલે લોક, એ બધા પ્રભુના ચરણારવિંદ છે. મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, એમાંથી 3 નિત્ય છે, એક અનિત્ય છે. એ મહલોક એ અનિત્ય છે, જનલોક, તપલોક ને સત્યલોક એ નિત્ય છે. પ્રભુ, બેટા, મેં મારા હૃદયમાં ભગવાનને વસાવ્યા, તો આજે મારું મન ખોટા માર્ગમાં નથી જતું. મારી ઇન્દ્રિયો ખોટી જિજ્ઞાસા નથી બતાવતી, મારા મુખમાંથી અસત્ય નથી નીકળતું. તું તારા મનમાં ભગવાનને સ્થાપિત કર અને એમને આગળ વધાવ, તો તારું પણ કલ્યાણ થશે. આ કહ્યા બાદ 7મા અધ્યાયમાં બ્રહ્માજીએ ભગવાનના અવતારો રૂપી પ્રભુનું સ્વરૂપ એ વર્ણન કર્યું છે. તો પ્રથમ વરાહ અવતાર કર્યો, એ પ્રાદેશ માત્ર. ત્યારબાદ યજ્ઞ નારાયણનો અવતાર એ પુરુષ રૂપ છે. કપિલ અવતાર ધારણ કર્યો, એ વાસ રૂપ છે. ધ્યાન કરવાનું ચતુર્ભુજ કહ્યું, એ દત્તાત્રેયનો અવતાર ચતુર્ભુજ છે. સનકાદિત ઋષિજનો ને પ્રગટ કર્યા, એ 4 આયુધો રૂપ છે. નર નારાયણ ભગવાન પ્રભુના મુખમાં રહેતું પ્રસન્નતા છે. ધ્રુવજીને પદ આપવા પૃષ્ણની ગર્ભમાંથી પધારેલા પ્રભુ એ કમળ નેત્રનું સ્વરૂપ છે. પૃથુ રાજા એ પ્રભુનું પીતાંબર, વૃષભ અવતાર એ બાજુબંધ, હયગ્રીવ અવતાર એ પ્રભુના કિરીટ અને કુંડલ છે. આ રીતના પ્રભુના અવતારો એ પ્રમાણે પ્રભુનું વર્ણન કર્યું છે. અંતે કહ્યું છે, નાંતમ વેદામ્યમમિમૂનયોગ્રજાસ્તે માયાબલસ્ય પુરુષસ્ય કુતો પરેયે ગાયન દશશતાનન આદિદેવ શેષોધુનાપી સમવસ્યતિ નાસ્ય પારમ. કે બેટા, પ્રભુના
ને ગાતા ગાતા કેટલાય લોકોને મુક્તિ મળી ગઈ, કેટલા હજી મુક્તિની લાલચમાં એનું ગાન કરી રહ્યા છે, છતાં પણ તે પૂર્ણ થયા નથી. એ પ્રભુના અનંત ગુણને તું ગાન કર. આગળ આવનારી એનું પણ વર્ણન બ્રહ્માએ કહ્યું. આટલી કથા શુકદેવજીએ કહી. હવે અષ્ટમ અધ્યાય એ પ્રશ્ન. પરીક્ષિત રાજાએ પરીક્ષિત રાજા કે બ્રહ્મણા ચોદિતો બ્રહ્મન ગુણાખ્યાને ગુણસ્ય ચ યસ્મૈ યસ્મૈ યથા પ્રાહ નારદો કે બ્રહ્માજીએ નારદજીને જે વિદ્યા આપી, જે પ્રભુનું તત્વ વર્ણન કર્યું, તે બધાનો નારદજીએ ક્યાંય કઈ જગ્યાએ જઈને વર્ણન કર્યું એ મને કહો. આ જ્ઞાન બ્રહ્માએ ક્યાંથી પ્રાપ્ત કર્યું? ઉત્પત્તિનું જ્ઞાન ક્યાંથી મળ્યું? એ સૃષ્ટિ ચાલી કેવી રીતના? એમાં રાજાઓ કેવી રીતના થયો? ઋષિજનો જ્ઞાન, તપ, ક્રિયા, યોગના પ્રકારો, યોગેશ્વરની ગતિ, પ્રભુના અવતાર ચરિત્ર, રાજવંશો, આ બધા મને વર્ણન કરો. તે બધાના પ્રત્યુત્તરમાં જે વર્ણન કર્યું એ ચતુશ્લોકી, એ 9મા અધ્યાયમાં કાલે આપણે બધા શ્રવણ કરીશું. આમ સમય કરતા થોડો ઉપર સમય થઈ ગયો છે. 1 કલાકમાં પૂરું કરવાનું અને ઉપર જરા 5 મિનિટ થઈ છે, એની માટે ક્ષમા માંગુ. જ્યારે આમ બીજા સ્કંદની કથા આવે ને ત્યારે એવું વિચાર આવે કે કથા તો થઈ જશે, વાંધો નહીં આવે, પણ એમાં જે જ્ઞાન રહેલું છે તે સમજવું અને સરળ ભાષામાં સામેવાળાને સમજાવવું એ ઘણું કઠિન છે. આત્મજ્ઞાનીઓ, તત્વવેત્તાઓ તો સમજી જાય, પરંતુ જે સામાન્ય મનુષ્ય હોય એમને કંટાળો આવે. પણ આ કથા કઈ લોકરંજની નથી, આ તો આત્મરંજની છે. લોકરંજની કથા તો અનેક કરી, પણ આપણા દાદા, આપણા પિતા, આપણા ઠાકોરજી, આપણા વલ્લભરાજી થાય એવી કથા કરવાનો અવસર તો ત્યારે જ આવે છે. તો આ અવસર મળ્યો એમાં, અને કથા નહીં કહું, પરંતુ એવું કહીશ કે મારે વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો. ખરેખર આ 5 પુરુષો માટે જો બોલવાનું હોય ને તો 1 અઠવાડિયાની કથા કરવી જ પડે. એમના વિશે શું કહું? બસ એમણે જે પ્રકારે બુદ્ધિ આપી, દિશા આપી, એમાં આગળ વધીએ, એમને યાદ કરીએ અને એ રાજી થાય એવી કથા કરવાનો, ભાગવતની સેવા કરીએ, નિરંતર કરતા રહીએ, બુદ્ધિ એમાં સ્થિર થાય. બસ એ પ્રાર્થના સાથે પૂજ્ય પંડિત પંચાનંદ બદ્રીનાથ શાસ્ત્રીજી એટલે દાદાજી, એમની રચેલી ગોપાલ અષ્ટપદી એનો 1 શ્લોક ગાન કરી અને ત્યારબાદ વક્તવ્યને વિરામ આપવું. વેદૈવેદ્યમ વેદ્યમ વિદિતે દિતિજારાતિ માનસલીનમલીનમ સંસ્ૃતિજાલે સંસ્ૃતિજાલહરમ આનંદૈકકરોરુરસ્થલ ચરણક્ષૃતિચક્ષુર્ભાલમ યમુનાતોય વિહારમ ગોપાલમ. બસ આ અવસરે વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો, એનાથી હું કૃતજ્ઞતા અનુભવું. અને જો કંઈક ખામી રહી હોય તે મારો અપરાધ,
શીખવાડનારનો નહીં. અને આ બધા વિદ્વજનના ચરણોમાં, પ્રભુ ચરણોમાં મારી વાણી મૂકું તો એ અપરાધ પણ આગળ જતા નાશ પામે અને ચિત્ત પ્રભુમાં જોડાય. એ વિનંતી સાથે સર્વના ચરણોમાં પ્રણામ કર્યું, ઠાકોરજીના ચરણોમાં પ્રણામ કરી, વલ્લભના ચરણોમાં પ્રણામ કરી મારી વાણીને વિરમું છું. ઇતિ અસ્તુ. શ્રી ગોવર્ધન થઈ ગયું.